વગર કેમ નો હોય? કેમ કારણ? અરે જો હું વાત કરીશ ને, આજે હું હરખમાં છું વીથી દાદી, તું હરખાય જાય ચારણ. કેમ કારણ? અરે ચારણ, આજે હું ગયો તો ને ગાયું ચરાવવા. હા કારણ? સામે એક ગાય વાહે સિંહ આવતો હતો. શું? ગાય વાહે સિંહ આવતો? હા ચારણ, ગાય વાહે સિંહ આવતો હતો. એટલે મને એમ થયું કે આ ગાયને બચાવી લઉં અને આ સિંહને મારી નાખું. હા કારણ? ઈ સિંહ લંબો માં ચાક ચાક હિંગળા. માં હિંગળા? હા ચારણ, માં હિંગળા હતા. વાહ માં હિંગળા. અને ચારણ, માં હિંગળાને શું કીધું તને ખબર છે? શું કીધું કારણ? કે હે બાપંડે, આજે તારા નેહડાની અંદર જા, તારા નેહડામાં નગરમાંથી 3 પારણિયા લઈ જજે. એક નહીં પણ 3 પારણિયા બતાવે. શું કારણ? આ એક સંતાનનું કાંઈ છે ને, અને તમે કહો 3 એ હા ચારણ, હા. માં હિંગળાએ કીધું છે 3 પારણીએ 3 દીકરીઓ જન્મ થશે. અને એનું નામ શું રાખવાનું ખબર છે? શું રાખવાનું કારણ? એક પેલી જન્મે એનું નામ ભૂત રાખવાનું. વાહ અને ભૂત બલાને કોસરાદી જેવા એના નામ રાખવાના ચારણ. વાહ તારે એટલે માટે ચારણ, હવે તમે આપણા નેહડાની અંદરથી નાની નાની દીકરીઓને બોલાવી અને ગરબાની રમઝટ બોલાવો. હું હમણાં નગરમાં જઈ પારણિયા લઈને આવું છું. હા કારણ? તમે પારણિયા લઈ આવો અને હું નાની નાની દીકરીઓને બોલાવી આવું. નાની નાની દીકરીને બોલાવી ગરબા બોલાવો. તો એ લઈ શકે છે. અત્યારે બાપંતેના ઘરે માં બુટ ભવાનીનો જન્મ થઈ ચૂક્યો છે અને પારણીય માતાની પૂજા છે. માટે જે કોઈને લાવો લેવો હોય આવી લેશો.